પેલા રિંગ લાઇટ ને આપણે એક સેટઅપ કરશી અને એ મારી હાઈટ ના થોડી ઉપર રાખીશ કે સ્ટાર્ટ કરી જે પ્રો મોડ છે, જે પ્રો મોડ આપણે ચૂઝ કરી લેશું. તો વેલકમ ટુ સરકારી ગુરુ. આ બ્લોગ ના વિડીયોમાં આપણે આ ઇન્ડોર ફોટોશૂટ કરવાના છીએ અને ઇન્ડોર ફોટોશૂટ આ મોબાઈલમાંથી જ કરવાનો છું અને મોબાઈલમાંથી જ આ ઇન્ડોર ફોટોશૂટને ફોટોઝનું એડિટિંગ પણ કરવાનો છું. અને ઇન્ડોર ફોટોશૂટ આપણે પોર્ટ્રેટમાં ક્લિક કરશી, લાઇટિંગ, આમાં જે સેટઅપ છે ફોટોશૂટ માટે કે જે સેલ્ફ પોર્ટ્રેટ કે કોઈ સ્ટેન્ડમાં રાખીને કે આપણે એવી રીતે પણ ક્રિએટિવ ફોટો ક્લિક કરી શકીએ છીએ કે ઇન્સ્ટાગ્રામમાં તેને પોસ્ટ કરી શકીએ અને કેવી રીતે એમાં કલર ગ્રેડિંગ થાય છે જે ફોટોઝમાં, તો તે પણ આ વિડીયો થ્રુ તમને માહિતગાર કરીશ અને તમને શીખવાડીશ કે કેવી રીતના ફોટોઝમાં જે બુકે ઇફેક્ટ છે, બેકગ્રાઉન્ડ છે કે કેવી રીતના જે ઇમેજની નોઇઝ છે તેને કેવી રીતના ઘટાડી શકાય અને બેસ્ટ પોર્ટ્રેટ ક્લિક કરી શકાય થ્રુ મોબાઈલ કેમેરા. બરોબર, આ કોઈ કેમેરાની જરૂર નથી, તમારો જે સ્માર્ટફોન છે તેના કેમેરામાંથી જ એક બેસ્ટ ફોટોઝ આપણે ક્લિક કરી શકીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને થેન્ક યુ ફોર વોચિંગ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ઇન્ડોર ફોટોશૂટ. સેલ્ફ પોર્ટ્રેટ પાડશી આપણે અને પ્લેન વોલ મેં રાખી છે એના માટે. પ્લેન વોલમાં આપણે પેલા મારી જે બ્લેક સ્ક્રીન છે તેને લગાવી દઈશ, રિંગ લાઇટ નું સેટઅપ કરી દઈ, તો પછી મળીશું. તો સેટઅપ થઈ ગયું રેડી, બ્લેક સ્ક્રીન રેડી અને બ્લેક સ્ક્રીન તો રેડી થઈ ગઈ. હું થોડો રેડી થઈ જાઉં, આઉટફિટ એક બેસ્ટ આઉટફિટ લગાવી લઉં, પછી સ્ટાર્ટ કરીએ સેલ્ફ પોર્ટ્રેટ શૂટ. અને મસ્ત મજા આવશે તમને કે કેવી રીતના શૂટ કરે છે સેલ્ફ પોર્ટ્રેટમાં. તો હવે રિંગ લાઇટ સેટઅપ કરશી અને ત્યારબાદ આપણે ફોટોશૂટ સ્ટાર્ટ કરશી. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સ્ટેપ ઓફ ફોટોશૂટ. તો પેલા રિંગ લાઇટ ને આપણે એક સેટઅપ કરશી અને એ મારી હાઈટ ના થોડી ઉપર રાખીશ કેમ કે મને જે લાઇટિંગ જોઈ છે તે આ સાઈડ થી જોઈ છે. તો પેલા રિંગ લાઇટ સેટઅપ કરી દઈ. તો રિંગ લાઇટ સેટઅપ થઈ ચૂકી છે, સ્ક્રીન રેડી છે. આઉટફિટ ચેન્જ કરીને ફોટોશૂટ સ્ટાર્ટ કરીએ. ખૂબ મજા આવશે. લાસ્ટમાં હું ફોટો એડિટ કરીને બતાવીશ આ સ્ક્રીન ઉપર કે આવી રીતે સેટઅપ થી કેવા બેસ્ટ ફોટોઝ આપણે સેલ્ફ પોર્ટ્રેટ ક્લિક કરી શકીએ છીએ. તો મિત્રો સેટઅપ થઈ ગયું છે રેડી. અત્યારે થોડોક જુગાડ લગાડ્યો છે બોક્સ રાખીને એની ઉપર ટ્રાયપોડ, કેમ કે મારું એક બીજું ટ્રાયપોડ હતું એ તૂટી ગયું હતું. તો અત્યારે એક જુગાડ છે, આમાં મોબાઈલ માઉન્ટ કરી દઈશ અને સામે સ્ટિક રાખી છે. તો એક લાઇટિંગ ચાલુ કરીને હવે આપણે શૂટ સ્ટાર્ટ કરશી અને પાવર બેંક આપણે કનેક્ટ કરી દઈ, બરોબર, અને શૂટ સ્ટાર્ટ કરી કે કેવા ફોટોશૂટ થાય છે. તો મળીએ ફોટોશૂટ. સેટઅપ થઈ ગયું છે રેડી. પાવર બેંક કનેક્ટ કરી દઈએ આની સાથે એટલે લાઇટ સ્ટાર્ટ થઈ જાય. બસ ચાર્જિંગ હોવું જોઈએ પાવર બેંક. હા, થોડુંક તો છે. સ્ટાર્ટ કરી એડજસ્ટ કરી દઈશું લાઇટ ને કે કેવી લાઇટ ઇફેક્ટ આપણે જોઈ છે. મને અહીં વાર્મ લાઇટ જોઈ છે એટલે મેં આને સેટ કર્યું છે. પ્લસ માઇનસ કરી શકીએ છીએ. ત્યારે આપણે ફૂલ જ રાખશી કેમ કે જે શૂટ પોર્ટ્રેટ થવાનો છે મને ખાલી કેટલા જ ફેસમાં લાઇટિંગ જોઈ છે અને પાછળ જે બ્લેક સ્ક્રીન ના લીધે બ્લેક બુકે ઇફેક્ટ આવશે, બહુ ડાર્ક, જાણે કે પાછળ સાવ કઈ હોય નહીં, ખાલી જગ્યા હોય તેવી રીતના એક મસ્ત પોર્ટ્રેટ ક્લિક થશે સાદા ફોન થી. તો મજા આવશે જોવાની. વિડીયો શેર કરજો તમારા મિત્ર સાથે જે આવા ફોટોશૂટ ના શોખીન હોય કે જેવા શૂટ કરવા માંગતા હોય સેલ્ફ પોર્ટ્રેટમાં. તો મિત્રો ફૂલ સેટઅપ રેડી થઈ ગયું છે, લાઇટિંગ, બેકગ્રાઉન્ડ અને કેમેરા. તો હવે ફોટોશૂટ કરીને પછી મળશી અને ફોટો આ સ્ક્રીન પર બતાવી દઈશ કે કેવા ક્લિક કરું છું અલગ અલગ પોર્ટ્રેટ્સમાં. તો અલગ અલગ એંગલમાં મળી કે કેવી રીતે એંગલ એડજસ્ટ કરીને પણ સારા પોર્ટ્રેટ ક્લિક કરી શકીએ છીએ ઇન હોપ. તો શેર કરજો તમારા મિત્રને. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો સેટઅપ થઈ ગયું છે રેડી. તો ફર્સ્ટ આપણે જે ફોટોઝમાંથી ક્લિક કરી છે, ફોટોઝમાંથી નહીં કરી. તો આપણે પહેલાં
મોર ઓપ્શનમાં જશી અને એમાંથી જે પ્રો મોડ છે, જે પ્રો મોડ આપણે ચૂઝ કરી લેશું. પ્રો મોડ ચૂઝ કરવાનો જે બેનિફિટ એ છે કે તમે શટર સ્પીડ, ISO, જે વાઇડ એપર્ચર બધું એડજસ્ટ કરી શકો છો આમાંથી. બરાબર, તો ફર્સ્ટ આપણે એંગલ ચૂઝ કરી લઈશું અને એડજસ્ટ કરશી આપણે વ્હાઇટ બેલેન્સ. અત્યારે તો બ્લેક આવે છે, મને બ્લેક જ જોઈએ છે. બાકી અહીંથી આપણે એડજસ્ટ આ લાઇટિંગ ફૂલ અત્યારે આપણે ડાર્ક કરી લેશી, કેમ કે આપણે ડાર્ક જોઈ છે એરિયા. બરાબર, જે ISO છે વધારે ડાર્ક ના થાય એના માટે થોડુંક રાખશે 2500 ઉપર. અને પાછા બ્લર, આનો કોઈ મિનિંગ નથી. જો જેમ લાઇટિંગ તમે જોઈ, જો બ્લર થાય છે, જો આવી રીતે. અત્યારે આપણે મેન્યુઅલને ઓફ કરી દઈશું. વ્હાઇટ બેલેન્સ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો ઇન્ડોર ફોટોશૂટમાં. તો ચાલુ કરીએ, ક્લિક. તો મિત્રો ફાઇનલી ફોટો શૂટ થઈ ગયું છે ડન. આ વિડીયોમાં હું લાસ્ટ એન્ડમાં જે ફોટો મેં ક્લિક કર્યા છે એડિટ કરી, કલર ગ્રેડિંગ કરીને બાદમાં સ્ક્રીન ઉપર પ્લે કરી દઈશ, તો જોવાનું ચૂકશો નહીં લાસ્ટમાં. અને આ ફોટોશૂટ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. જો અવાજ અપકમિંગ વિડીયોઝ જોવા હોય તો નીચે કમેન્ટ કરીને જણાવજો. ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી અને આવતા વિડીયોમાં હું વિડીયો સિનેમેટોગ્રાફી કેવી રીતે ઉતારાય છે, સિનેમેટિક વિડીયો, તેનો એક ટ્યુટોરિયલ વિડીયો બનાવી. તો ફિલહાલ વિડીયોમાં આટલું. બન્યા રહેજો સરકારી ગુરુ સાથે. નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.